હા આવી ગયો. હાલો વળાઈ હાલો 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 જલ્દી બાકસ માર બાકસ ક્યાં હાલ કહું એટલે મારું પેટ્રોલ ઉડી જાય. વાહ બાકસ આ પ્લાસ્ટિક નાખો ભાઈ લાવા મને કે મંગલ ઘડી મહેમાન થઈ અને મલક બધો ગાવી મળે. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો તમે બધા કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો, મજામાં જ રહેવાનું હોય ને ભાઈ. અમારા વ્લોગ જોતા હોય મજામાં જ હોય ને. ક્રિશભાઈ, ગોસુભાઈ, દેવરાજભાઈ અને આપડા પ્રિન્સભાઈ. દેવરાજભાઈ નાગરાજ નાગ હું મેં નાગ, કાલા નાગ. નાગરાજ. તો અત્યારે અમે લોકો આવી ગયા છીએ ફૂલનાથ મહાદેવ મંદિરે અને મને લાગે છે ઠંડી ગોસુભાઈ ને લાગતી હશે ને આ પ્રિન્સ ને લાગતી છે ને દેવરાજભાઈ ને લાગતી છે. મને તો કઈક વધારે જ લાગે એમ ને રસ્તો રોકી લીધો ફૂલ. તો મારો વિચાર એમ કહીએ અત્યારે કે તાપણું કરી ભાઈ લાકડાનું ક્યાંક થી કરી અહીંયા ફૂલનાથ મંદિરે અત્યારે જો આવી ગયા એમ ને બનાવવાની જોઈએ તાપણું કરવું. કાયમ દાયરામાં કહેતો હોઉં છું, લાગુ પડે ને હજારો વંદન કે ચકલા કૂદી ગમે એટલી ફાંફું પકડાવે તો બાદ બને ને. અમારો સમય હું નબળો આવી ગયો ભાઈ. એને કહી દે ને કઈક હવે એમનો કમાટીયા જતા ને જો ભાઈ એમ ખાલી એક જ ખાલી ટી શર્ટ પહેર્યું માથે કાઈ ન હોય અને ઈ मैं अपनी जवानी के एम नहीं मैं अपनी जवानी के सुना दूं अपनी जवानी के किस्से जो लोंडे है मेरे पाँव दबाने लग गए हाला કહી દે ગોસુ. હાલો હાલો હવે લાકડા ગોતવાનું ચાલુ કરી હાલો. એમ જ કેતો ની સાચું કેતો એટલામાં મળે તો ઠીક નકર ક્યાંક થી ગોતવા જેવો લાકડા કેમ કે તાપણું કરીને હવે બેવું છે ઘડીક વાર. તાપણું તો કરવાની વાત છે પણ લાકડા તો ભીના થઈ ગયા છે ને બધા. હા એ વાત બરોબર. આજે અમારા ગામમાં એમાં હું વરસાદ હતો બહુ અને વાવાઝોડું બહુ ઉપડી ગયું હતું એના લીધે અત્યારે ઠંડુ પવન બહુ વધારે હે એટલે મેં કીધું હાલો હવે તાપણું ક્યાંક કરીને બે મેં કીધું શિયાળા જેવો અનુભવ લઈ ઘડીક વાર ગરમ થઈ જાય ઘડીક વાર બરોબર ને શિયાળા જેવો અનુભવ લઈ ગરમ થઈ જાય. હાલો તો તાપણું હાટું હાલો લાકડા. ફૂલ વાવાઝોડું વરસાદ આવ્યું તો ફૂલ બાકાજીકી હતી. હવે આપણે લાકડા ગોતવામાં ભી પડીએ. ઈ વાત બરોબર. હાલો કોરા લાકડા ગોતવા માંડો. હાલો જુવાની હાલો જુવાની હાલો કરો મિશન ભડકો ચાલુ કરો. હાલો ભાઈ દેવ તું બોલતો જ મારો દેવરાજભાઈ તમે કેમ બોલતા નથી યાર? શર્મા જેવો તમે. કારણ કે તમે એનું નામ જ ઊંધું. આજો અમારો બુલેટ યોગેશભાઈ સરવૈયા. આ પરેન બધા હું એક બાજુ ગોસો એ કેમ લાકડું એટલે ભીનું લાગે. દાંતન કરવા હતા ખબર એટલે અત્યારે ઘરે જવું ને તો ઘરે એલા લાકડા એલા ભીનાય છે હો. લાકડા લેવાનું છે જાળો લેવાનું જો ભાઈ આને ક્યાંથી હુકુ બતાઈશ એ હુકલ જ છે ભાઈ. એલા એટલું તો હાલો પછી વધારે ભાઈ ઉભારી હું તમને આ હુકુ જ છે ભાઈ. આના પાછો એક્સપિરિયન્સ છે હો ભાઈ બધાયનો. દેવરાજભાઈ ગોતી લીધું ભાઈ. અલે તું એલા નાખી દેતો ને હો માંડ એક મળે. આ ભાઈ મેં પેલું પ્લાસ્ટિક ગોતી લીધું. પ્લાસ્ટિક જ છે ને આ પ્રિન્સ હજી ચડો પહેરી ન થયો ને. આ પ્રિન્સ ને પશુ પશુ નથી પશુ તો હોઈ ગયો અમારો. કારણ કે ને ચડા ઘરમાં પહેરવાની વસ્તુ છે ભાઈ. એટલે જ લેંગો પહેરી હાલો જો લાકડાનો ઘરમાં જ મળી ગયો લાકડા આવો ભાઈ. એટલા બધા ક્યાંથી મળ્યા? કઈ ભાષા બોલે ને આ બીજા કોક ના લાગે હો મને કેમ એવું લાગે? લીલા હેલા નો લેવે બીજું કઈ નથી ને. એલા ઈ પેટ્રોલ નાખી નહીં હરગાવ્યું એટલે નહીં હરગી જાય. ભીના તો ભીના. લઈ લો થોડા ઘણા લઈ લો યાર વિડિયો બનાવી તો લઈ લ્યો આપણે ઉપલે આ કોક બીજા નહીં છે તને આયુ દે હો તમને. માતાજી તેનું ચંગા રાખે. થોડીક શરદી ઉધરસ થઈ ગઈ છે હમણાં. તબિયત બરોબર નથી. એક હાથમાં એક પકડો અમે એક હાથમાં 3 પકડી. તો આપડે વ્લોગ ચાલુ કરી દીધો અત્યારે કેમ કે હવાઈના ગામમાં થોડાક નવરા નતા પ્રશ્ન હતો ઘરે એટલે
એમને આ તો ઓલું હેલા છોટા ભીમ વાળો નથી લાડી દે આપણે આવતા એની જેવું. જો કે કા હે કે કા એક મેનેજર આ મોટું વટલું મોડો છોટા જેવું ને ચોપડી કાઢું એમને આવો પેટ્રોલ કેમ કાઢશું મેન મુદ્દો ઈ છે. આ વાળા છોટા ભીમ કાલિયા આવે ને એના જો એમાં પેટ્રોલ લગભગ નહીં જ હોય. કામ કરો એલા ભાઈ બુલેટ જેવી ગાડી રાખત ને પેટ્રોલ ને એવી નબળી ક્યાં વાતો કરે. એમાં નથી ભાઈ હવે પુરાવાનું આજ સવારે નથી નાખ્યું એટલે હા હવે આપણે ને બુલેટ નો ઊંધો વાળી એટલે ના, ના. નીકળે. બુલેટ જરાક પાછળ લઈ લ્યો આપણે અહીંયા ભડકો કરશું બુલેટ ભડકો ન થઈ લઈ લ્યો હાલો. ઉપડી ગયા ને ઓલા ગોસુભાઈ અરે ભાઈ હા કેવો વિડિયો સમજસ તું મને ભાઈ ભાઈ હાલજે ને હા, આગળ લઈ લે આગળ લે થોડું હજી હા થોડું અરે તું રાખ તો ખરા લે તો ખરા બસ 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 હલો હવે રેડી હું કેવું સમજો યાર તું આવા ક્યાં લઈને આવ્યો? જો તો આ દેખ આ ઓલું ઈચે ઓલી એનું ઓલું શું કહેલા ઓલો છોટા ભીમ માં ઓલી અચ્છી પરી હું લે ને આના મારી નો બાલ એનો ઓલો દંડો તમે તો કાઢી દઈ દઈ એમને એનો ઓલો જાદુ વાળો ઓલો દંડો આની ભાઈ ને એ તો ઓલા ને ઓલા એનું નામ હું? પેલા જાડી આને શું કેવું હોય મારે લાકડા કઈ બીજા કઈ કામમાં ન આવતું હોય. પાડા ક્યાંક તો કામમાં આવે અમુક પાડા માર્કેટમાં આવવા મથે હો માતાજી તને સુખી રાખે ભાઈ હલો આયા ધોળકો કરો એલા પણ ઓલો બાકસ ને ઈ કોણ લઈને આવે એમ જ લઈને આવે તો એમ જ રાજા. વાપસ લેવો. જમવા ગયું હલા ઈ જમીન હમણાં આવશે મને ફોન કર્યો તેને હાલો ત્યાં સુધી આપણે બધું સેટિંગ બેટિંગ કરી થોડું ઘણું પછી આવો. આપણે ભડકા કરી અમે હરગાવમાં તો બધા પેલા નંબર હા. આજ વરસાદ નો પડ્યો ને એટલે આબરૂ હતી તો કવિત કા કર્યો અરે તું કેમ આને થોડું નીકળ્યા વધારે જા પાવડર સાહેબ? ચોપડી લીધા લાગે બીજું એના કઈ ઘરે ભાઈ દાળ નું કામ ચાલુ હતું આવું અત્યારે કે મારા પ્રિયંકા ચોપડા ની આગળ નીકળવું બીજું કઈ તું તો નીકળી ગયો ને પેલા હાલો બસ હવે બીજું શું હોય? હાલો કરો ચાલુ કામકાજ હાલો હાલો ભાઈ ભડકો હરગાવીને પાછો બ્લોક ચાલુ કરી એટલે તો ભાઈ અહીંથી હવે જઈ રહ્યા છીએ અમે શેડ રોડ બાજુ કેમ કે અહીંથી હવે રહ્યું ને થોડુંક કામકાજ છે એ બાજુ શેડ રોડે કરી નાખી અહીંયા નથી ભેગું થાય હોઈ જવું વેલા યાર ભાઈ હાલો બાહુબલી રાખી દીધા એમાં એટલે અડધા તો પડી જાય તારામાં બુદ્ધિ જેવો છાંટો હે કે નહીં ઓછી બુદ્ધિ ના હોય અને પાવર જાજો લઈને ફરતા હોય ને ઈ જાહેરમાં કોકનું અપમાન કરે સમજદાર માણસ તો ખૂણામાં વયો જાય કર દેવું અમુક ડોબા માર્કેટમાં આવવા મથે પણ એમ કઈ થોડાક ડોબા માર્કેટ હાલો તેને ખડકાઈ જાવ એમાં હાલો ક્રિશભાઈ આપણે હાલો હાલો શેડે ભડકા કર તો ભાઈ શેડ રોડે પોગી ગયા છે અને આ બેને જો કાગળિયા ગોતવા રાખી દીધા હાલો કાગળિયા ગોતો બે શું કે ભાઈ ગોસુભાઈ વયા ગયા અને ક્રિશભાઈ બાજુમાં આયા એમને નથી ખાધું ને પેટ્રોલ ની જરૂર પડશે તંગી છે કાંડ કરી ઉભરી એમ નહીં કરે શું હેલા તઈ તું હા ઈ તું રાખી જો બેહવા કેનો ફોન આવ્યો ક્યારે આવે ભાઈ લાઈટ કરતો અહીંયા ભાઈ તો અહીંયા છે શેડે એવો શેડે ઈ કે હા ના ઈ નહીં જરૂર પડે ભાઈ લાવ લાઈટ લાવ હા શેડે આવી જાય જલ્દી હાલ હાલો હે હો ભાઈ દેખાય હા તો નાખી દે પેટ્રોલ હાલે તો આ પકડ દો હાલે તો ભાઈ નાખ લાકડું નાખ અંદર અરે ભાઈ એક જગા વાળો કર્યો કાકાઓ લાઈટ અલા લાઈટ તો દે તો હાલ હું લાઈટ દઉં હાલ હા હા આવી ગયો હાલો વળાઈ હાલો 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 જલ્દી બાકસ માર બાકસ બાકસ ક્યાં હાલ કહું એટલે મારું પેટ્રોલ ઉડી જાય વાહ બાકસ તો દે ઈ વાંધો ને ઈ ભલે રહ્યું તું આયા બાકસ માર જલ્દી ક્યાં ગઈ બાકસ બોટી આવ જલ્દી કરો ને હાલો હાલે એટલે આટો દઈને ઉભો હતો અરે કાગડિયા લઈ લો પ્લાસ્ટિક લઈ લો જલ્દી હા અરે આટલામાં કઈ લઈ દે ભાઈ ઓ હોયા તો પલરેલા બાપો લઈ લે ને ભીનું તો ભીનું હાલ પ્લાસ્ટિક ગોતો મોટો ભીનું હરગી જાય નાખો 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 હરગાવો નાખો ત્યાં તો કઈક એમ જ હશે તેમાંથી કાઢ લેવું હોય તો લાવ ફોન માં વાત કરો હા બોલ એટલે રાખવું ગોતો જ ના હાલો આઈ ગયો ના ત્યાંથી નહીં ઓલી બીજી શેરીમાંથી આવજે
એનાથી નહીં હાઈલો આવી હેલા હાઈલો હાઈલી ના તો આવા ફરી ના હાઈલો હા તો હમાય નહીં ભાઈ. બીજી વાર ઠૂઠું ગાલે બીજી વાર ગાલી દેશે ભાઈ આયા લાઈટ કર. હાલે તું બાકસ રાખ ને. પાસે રાખું તો થાય ભાઈ તો ગાડી ફીલ આ પ્લાસ્ટિક નાખો ભાઈ. લાવા મને હટી જાવ પ્લાસ્ટિક ગોતો દેવ. એમ દબાવું દબાવમાં એ હરિયો કઈમાં તું ઉભો આ બહુ જૂનું ગોદડાળું છે જો એવું જગવાનું નથી કારણ કે પેટ્રોલ નો આવો આ તો ભાઈ કેમિકલ નો હતો એમ જ કેટલા પહોંચ્યો એટલે એમ જ હાલીને આવે દેવરાજભાઈ શું થાય છે? દેવા દે ભાઈ જગત બગત ખા. હાલો હવે થઈ ગયા હાલો હાલશે, enjoy બેહો. કરો હાલે પૂરેપૂરું કરો હાલો જલ્દી હાલો હજી કાગળ એવું થઈ નાખો કાગળિયા ગોતરીઓ તાપવા તો બેસી જાવ આમાં કઈ થવાનું નથી તોય. હાલો બેહી જાવ સ્વાહા. મગદાળ નો સ્વાહ હે મગદાળ નહીં ધાણા ડાયરેક્ટ નાખવાનું જો ઓલો પાકિસ્તાન નો ગોતો ગયો આજુબાજુમાં તો ગોતશે નહીં ખવડાવે કદી હજી. એમને આ કચરો કાઢશે ને આમાંથી હોણું બોલી જાય તો મારા ભાઈ પડી જાય. આવા લોકોના લીધે જ આપણો દેશ પાછળ રહી ગયો. એ લાઈટ તો નીચે કરામાં દેખાતું નથી. પ્રિન્સ અને પ્રિન્સ ની વાતો પઠામાં જામ્યું નહીં ભાઈ અમારે ફૂલ બાકા જીકી બોલાવી નથી. આ એમ જ ભાઈ આવી ગયા આ જો નથી ભેગું થતું માંડ કર્યું. એમાં હું તો ગાડી પંચર થઈ ગઈ ઓલી રિક્ષા નો હા હરખું કરતા તમે જાઉં હરગી ગયું રેવા દે હરગી ગયું તને કેમ ખબર? એટલે હરગી ગયું પૂરું થઈ ગયું હવે નો અરે ના ના ભાઈ લાકડા નથી આ તો પેટ્રોલ વાળું કરીને નાખ્યું. હાલે તો ભાઈ હા ચાલુ આમાં હોનું હતું પણ નથી જોતું હવે નીકળે. બનાવ્યું કઈ ગાડામાં તો બુદ્ધિ જ નહીં. હવે ये हरगी जाएगा फिर हम पार्टी करेंगे इधर. આ જગતના કાકરિયામાં નાખવાનું હોય બોલો તો ભાઈ ત્રીજી વાર ચાંદલો હે હવે આગળ હાલો થાય તો જાઓ આગળ આ કરી ગયો ભાઈ હાલો થઈ ગયો છે ફાઇનલી માં બસ 10 રૂપિયામાં આટલું જ માન મળવાનું હોય અમને. દુખા કાઈ નથી દીધું મારી ગાડીનું કાઢીને મારા એ તો હાલે ભાઈ તાપણું કરવું હોય ભાઈબંધ માટે 10 રૂપિયા ની વાત નહીં તારી વાત છે તું 10 રૂપિયા વાંધો નહીં હાલો. કાચી કેરી ને અંગુર કરા અને આ તો થોડુંક મીમ જેવું થઈ ગયું હે. તાપમાનમાં ધ્યાન ગયો થોડું. એ ઉભો રહો હું કાઈ માર્કેટમાં આવું મેગી ખાઈ માર્કેટ અરે હારા ચડા ઘરે અરે ચડ્ડા પહેરવા નહીં નહીં પહેર્યો ભાઈ હવે બોલ હું પહેરી નહીં હેલા હાલો હાલો પૂરું મેગી ખાઈને મહારાણા પ્રતાપ ને પણ છત્રપતિ શિવાજી નું બનાવી હારો માર્કેટમાં આવવાની વાત છે એ બધું તો તારું ઇમ્પોસિબલ છે એટલે જ ને મેગી તાપનું જામતું નથી એટલે ભાઈ દુઓ લલકારવાની મન નથી થતું અરે દુઓ લડકાય નહીં ખરેખર એ પદમણી લે હાલ સહી પેંગી નથી જોજો ચાલે થઈ ગયો ભાઈ સહી પેંગી આ પદ્મા કઈ ના ગાલ હવે એટલે કામ હવે ભાઈ તું હરકો બેસી ને માનતા રાખીએ તે તું રે હા એમ એ દેવરાજ ગાયને થોડું ઓમે તું હવર નથી જ નહીં અમારી બધાને ખબર એ ભાઈ હું એવું ક્યાં ચૂકી ગયો કેવું પડે બોલ ભાઈ બોલ હવે
કોણ બોલે હું એકાદો દુઓ ગાઈ નાખ. એ પદમણી હા બોલે એમ. તું ગાય એમ યાદ ગાય તને નાખ, આવે. અહીંયા તારા જેવું ન થાય. હા. એવું અમને નાનું દુનિયામાં મોટું નામ. તારા અવાજમાં મીઠાશ છે. અમે શીખાવ કલાકાર. મીઠાશ ની વાત નથી એમાં તમે હે ને અમારા કરતા આગળ હે ને તારા અવાજમાં કુદરતી આમ મીઠાશ એમ સાંભળવાનું જ મન થાય. પદમણી લીધું તમે બધા રાજી થઈ ગયા કે ઓ પદમણીનો હસબન્ડ આવ્યો. હાલ એકાદું ગાઈ નાખ. હેલો. હા, પદ્મા ગાય નાખ. એવું પદ્મા વાળું અમને ન આવડે જો, તને કયો આવડે? એકાદું ગાઈ નાખ. હાલો. હા એવું તો ક્રિશભાઈ ને ગયો આ બોલ. આપણી પરમેશ્વરી. અરે પદ્મા જોઈએ જ નહીં હલો આ તમારા ભાઈ ચાહકો જ એટલા છે મારા જાવ કોનો એવું ને. અચ્છા તો આભાર આભાર. એટલે ભાઈને વાત હાલે. શેર જોડે જ બેઠા. હાલો યાદ કરી લીધું. જલ્દી બોલ પછી કરતા. અરે વાહ. અરે તો તું બોલી જા. કલાકારોની ફરમાઈશ કલાકાર આપણે જેવો અવાજ આપણાથી. એ આપણી ફરમાઈશ લઈએ તો તું તો શાંતિ પદ્માને રાખો. બોલાવી લે ગાયો તું કઈ બોલ માં મેગી ખાઈને તું માર્કેટમાં તારી વિતરાવ. સપનમ ન બોલાવે कुछ ज्यादा नहीं हो गया भाई साहब. હાલો હાલો ચાલુ કર. હાલો તો એમ હે કાઈક એ મંગલ ઘડી મેં માન થઈ વાહ 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 અને મલક બધો ગાવી મળે વાહ 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 વાહ. એ હગાવાલામાં હવ કોઈ અરે અરે પણ મારા ભાઈઓ વિનાનું નો પડે. અરે પણ અને ભાઈ ઈ પ્રસંગ લાગે કેવો ભાઈઓ વગરનો કે ઈ દેખાય પ્રસંગ દુબળો હા ભલે ભલે અને ઉડે કાળા કાગડા હા 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 હા. હોય જગતમાં પણ આપણા ભાઈ આપણા અને ઠરેલા તાપણા હું ભાઈ આમાં કાંઈ ન હોય. ફરી ગયા ભાઈ ભાઈ. લેવું હે ભાઈ બધી નાની મોટી બાકાજી આ મેગી ખાઈને માર્કેટમાં ઈ તો પહેલેથી ખબર જ છે આપણને. હાલો વિખાવું. હા હવે વિખાઈ જવાય. હું તો કહું સવારે ભાઈ વેલું જાગવાનું હોય. ઓમે 11:30 વાગી ગયા. જો આ છોકરા ભાઈ એમ કે ઘરે વહી જાય સારી વાત છે. કોકના કે ઘરે કોકને તો હુવા દ્યો. બનિયા આને બધે જાણી રાખજો. ટીણી મીણી પોજાણ પાય જઈ. તું તારું કર ને ભાઈ. આની પોજ બહુ મોટી છે તું ઓલા પશુ ને એને રાખસ ખબર હે ને. હાલો હાલો હાથી વાત વિખાઈ જાય. સારું હાલો ગાઈસ આજનો વ્લોગ અહીં લગીને જ મળીએ હવે બીજા વ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ તમને બીજા વ્લોગમાં. આવજો